હું છું આપનો મિત્ર લવકેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ડભોઈ વણકરવાસના દલિતોની વસ્તીમાં લઘુમતીએ મકાન ખરીદતા હિન્દુ દલિતો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ। ડભોઈ વણકરવાસ વિસ્તારમાં વર્ષો જૂની પેઢીઓથી દલિતો રહે છે, જેમાં આજુબાજુ હિન્દુ મંદિરો તેમજ રબારીવાસ, ભીલવર્ગો તેમજ અન્ય હિન્દુઓની મોટા પ્રમાણમાં વસ્તી આવેલી છે। જ્યાં વણકરવાસના હિન્દુ મંદિર સામે વણકરવાસના જ કેશવભાઈ મકવાણા દ્વારા લઘુમતી અનિભાઈની મકાન વેચી દેવામાં આવતા હિન્દુ દલિતો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે લઘુમતીનો વિરોધ કરી મકાન ખાલી કરવા માટે ઉગ્ર વિરોધ સાથે ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। અગાઉ 18 ફેબ્રુઆરીએ ડભોઈ પ્રાંત અધિકારીને દલિત સમાજ દ્વારા અરજી આપવામાં આવી હતી, જેમાં ઉલ્લેખ હતો કે લઘુમતી સમાજના અનિભાઈ દ્વારા મકાન ખરીદી કરવામાં આવવાનું છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા હજી હિન્દુ ધર્મના દલિતો તેમના મંદિરની સામે લઘુમતી મકાન રાખ્યું હોય ઉગ્ર વિરોધ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। હિન્દુ ધર્મ રીતિ રિવાજ અલગ હોય છે, જ્યારે લઘુમતી સમાજના અલગ, જેને લઈ હિન્દુ મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ તેમજ પોતાના લગ્ન પ્રસંગો પોતાની સમાજની દીકરીઓના લગ્ન નહીં થાય, કેમ કે તેઓ લઘુમતી સમાજ સાથે રહે છે, તેવું સમાજમાં એક વાતાવરણ ઊભું થશે ત્યારે હિન્દુ દીકરીઓ સાથે અમારા સમાજના માંગા પણ નહીં આવે અને અમારા આ વિસ્તાર ખાલી કરી જવાનો વખત આવશે, પરંતુ અમે એટલા સક્ષમ નથી કે બીજે ક્યાંક મકાન રાખી શકીએ। તો અમારા વિસ્તારમાંથી લઘુમતી અનિભાઈ દ્વારા જે મકાન રાખવામાં આવ્યું છે તેની પાસેથી તંત્ર મધ્યસ્થી કરાવે, તેમાંથી મકાન ખાલી કરાવી તેની લઘુમતી વસ્તીમાં પાછા જતા રહે તેવી માંગ સાથે મહિલાઓએ ઉગ્ર વિરોધ સાથે હિન્દુ વસ્તીમાંથી લઘુમતી ઘર ખાલી કરીને ભારે સૂત્રોચ્ચાર સાથે ચીમકી ઉચ્ચારી હતી। મીત માછી, સિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। તો સમગ્ર વિસ્તાર હિન્દુઓની વસ્તી ધરાવે છે, ત્યાં એક મુસ્લિમ વ્યક્તિએ મકાન ખરીદ્યું છે, એનું અમે લોકો વિરોધ કરી રહ્યા છે, કારણ કે અહીંયા પૂરેપૂરી હિન્દુઓની વસ્તી છે અને જો ત્યાં કોઈ અન્ય જ્ઞાતિનું વ્યક્તિ આવીને વસે, જેમ કે અહીંયા મકવાણા, તડવી, ઘણી બધી કાસ્ટના રહી રહ્યા છે અને ત્યાં જો બીજા કોઈ પ્રાંતનું વ્યક્તિ આવીને વસે તો અમને બેન દીકરીઓને બધાને ઘણી બધી મુશ્કેલી આવી શકે તેમ છે, જેમ કે કોઈના પ્રસંગ હોય, સગાઈ હોય, મેરેજ હોય તો એવી પણ પરિસ્થિતિ આવી શકે છે કે ના પણ થાય, આગળ જતાં એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે કે એ લોકો અહીંયા આવીને વસે તો અમારી બેન દીકરીઓના લગ્નોમાં અને પ્રસંગોમાં તકલીફો ઊભી થઈ શકે છે, ના થાય તો। અને ઘણી બધી અહીંયા મંદિર ને એ બધું છે, અમારા રીતિ રિવાજો અલગ છે અને આ જગ્યા એવી છે જ્યાં અમારા પ્રસંગો થાય છે અને આ જ મકાનની સામે મંદિર પણ આવેલું છે। અમારે હોળી હોય કે કોઈ બી પ્રસંગ હોય તો આ મકાનની બાજુમાં જે જગ્યા છે એ અમારા પ્રસંગો માટેની જગ્યા છે, તો ઘણી બધી અડચણો ઊભી થઈ શકે તેમ છે। જો તમે લોકો જો અહીંયાના કાર્યકરો આ મામલે કોઈ પણ એક્શન નહીં લે તો અમે લોકો એમની કચેરીમાં જઈને ઉગ્ર આંદોલન કરીશું। અમે બસ એટલું જ એમને કહીએ છીએ કે અમારા પક્ષમાં સારો કોઈ નિર્ણય લેવામાં આવે, જેનું આ મકાન છે, જે વ્યક્તિએ ખરીદ્યું છે એ બે વ્યક્તિને ભેગા કરીને અમારા પક્ષમાં કોઈ સારો નિર્ણય લે એવી જ અમે આશા રાખીએ છીએ।